હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર. વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે. ધી નવનિર્માણ કોઓપરેટિવ બેંક લિમિટેડ નવરંગપુરા અમદાવાદ ખાતે ક્લર્ક કમ કેશિયરની વેકેન્સીસ માટે એપ્લિકેશન્સ મંગાવવામાં આવી રહી છે, જેમાં માસ્ટર ડિગ્રી 50% કે તેથી વધુમાં ક્લિયર કરેલી હોવી જોઈએ. તારીખ 31 મે 2026ના રોજ ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. લાયકાત ધરાવતા ઉમેદવારો 15 દિવસની અંદર આપેલી વેબસાઇટ પર જઈ પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકે છે, તેમજ આપેલા એડ્રેસ ખાતે મોકલી શકે છે. આ ભરતી 3 વર્ષના કોન્ટ્રાક્ટ બેઝ પર છે, જેમાં ફિક્સ સેલેરી સાથે બેંકની શરતોને આધીન નિમણૂક આપવામાં આવશે. આ જાહેરાત તારીખ 27 એપ્રિલ 2026ના રોજ પ્રસ્તુત થયેલી છે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. ધી કલોલ નાગરિક સહકારી બેંક લિમિટેડ કલોલને તેની વિવિધ શાખાઓ માટે લાયકાત ધરાવતા સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, જેમાં ક્લર્કની 5 વેકેન્સીસ માટે કોઈપણ ગ્રેજ્યુએટ MBA, BCA, BBAની લાયકાત ધરાવનાર એપ્લાય કરી શકે છે. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. પીયુની 2 જગ્યા માટે અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે. પોતાનું વ્હીકલ હોવું જરૂરી. લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાનો રિસેન્ટ ફોટોગ્રાફ, ID પ્રૂફ, એક્સપિરિયન્સ લેટર, એજ્યુકેશન સર્ટિફિકેટ, સેલેરી સ્લીપ જો હોય તો, તથા અપેક્ષિત સેલેરી સાથે પોતાની અરજી આપેલા સરનામે તારીખ 30 એપ્રિલ 2026 સુધીમાં RPAD, કુરિયર કે રૂબરૂમાં મોકલી શકે છે, અથવા આપેલા ઈમેલ ID ઉપર મેલ કરી શકે છે. કવર ઉપર કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યા છે તે ખાસ જણાવવાનું રહેશે. વાત કરીએ નવી એક જાહેરાત વિશે. ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ વલસાડ ખાતે વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના કાર્ય વિસ્તાર માટે વિવિધ સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, જેમાં IT ઓફિસર, રિકવરી ઓફિસર, એગ્રીકલ્ચર ઓફિસર, અકાઉન્ટન્ટ, ઇન્સ્પેક્ટિંગ ઓફિસર, બ્રાન્ચ ઓપરેશન ઓફિસર વગેરેની ટોટલ 20 વેકેન્સીસ છે, જેમાં રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન જેવી લાયકાત જરૂરી. IT ઓફિસરની જગ્યાઓ માટે ITમાં ડિપ્લોમા કે ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. GAIIB, CAIIB જેવી લાયકાત ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે. બેન્કિંગ ક્ષેત્રમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી. નેશનલાઇઝ બેંક RRBમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો 10 દિવસની અંદર આપેલા સરનામે પોતાની અરજી, જરૂરી ડોક્યુમેન્ટ્સની નકલો, રિઝ્યુમે જેવા ડોક્યુમેન્ટ્સ RPAD, પોસ્ટ અથવા રૂબરૂ મોકલી શકે છે. આ જાહેરાત તારીખ 22 એપ્રિલ 2026ના રોજ પ્રસ્તુત થયેલી છે. વાત કરી નવી એક જાહેરાત વિશે. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક સિટીઝન્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ રાજકોટ ખાતે વિવિધ સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, જેમાં રિકવરી મેનેજર અને આસિસ્ટન્ટ રિકવરી મેનેજરની વેકેન્સી સ્થાને મહારાષ્ટ્રમાં છે. ડિટેલ્સ જોઈ શકો છો. ગુજરાતની વાત કરીએ તો રાજકોટ અને મોરબી ખાતે બ્રાન્ચ મેનેજર અને રાજકોટ ખાતે આસિસ્ટન્ટ ક્લર્કની વેકેન્સીસ છે. બ્રાન્ચ મેનેજરની વાત કરીએ તો કોઈપણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશનની લાયકાત જરૂરી. MBA, CA ક્વોલિફાઈડની પ્રથમ ચાન્સ છે. ઉંમર તારીખ 31 માર્ચ 2026 સુધી 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનુભવી વ્યક્તિને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. બેન્કિંગ સેક્ટરમાં મિડલ સિનિયર મેનેજમેન્ટ લેવલનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ જરૂરી. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંકનો અનુભવ વધુ ઇચ્છનીય છે. એડવાન્સીસનું નોલેજ પ્લસ પોઈન્ટ રહેશે. આસિસ્ટન્ટ ક્લર્કની વેકેન્સીસ માટે કોમર્સ ગ્રેજ્યુએશનની લાયકાત જરૂરી. ઉંમર તારીખ 31 માર્ચ 2026ના રોજ 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનુભવીને એજમાં રિલેક્સેશન આપવામાં આવશે. ફ્રેશર્સ એપ્લાય કરી શકે છે. અનુભવીનો પ્રથમ ચાન્સ છે. વધુમાં વાત કરીએ તો ઇંગ્લિશ અને લોકલ લેંગ્વેજમાં કમ્યુનિકેશન સ્કિલ્સ સારી હોવી જરૂરી. CBS કોમ્પ્યુટર અને બ્રાન્ચ મેનેજમેન્ટનું નોલેજ હોવું જરૂરી. હાઈ એથિકલ વેલ્યુ, કસ્ટમર્સની ક્વેરીઝને સોલ્વ કરવાની ક્ષમતા અને લીડરશિપ સ્કિલ્સ હોવી જરૂરી. લોકલ કેન્ડિડેટને પ્રથમ ચાન્સ છે. સેલેરી અનુભવ અને લાયકાત મુજબ રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની હેન્ડ રિટન એપ્લિકેશન અને જરૂરી ડોક્યુમેન્ટ્સ તારીખ 2 મે 2026 સુધી રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી આપેલા સરનામે મોકલી શકે છે. જરૂરી ડોક્યુમેન્ટ્સની વિગતો આપેલી છે, જોઈ શકો છો. માત્ર શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરનલ સ્ટાફ પણ અરજી કરી શકે છે. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને હિટ જરૂરથી કરી લેજો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.